જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। આપણે કોઈ સંત પુરુષને મળવા જઈએ, સાધુ મહારાજને મળવા જઈએ તો એની સામે આપણે જેવા હોય એવા જ પ્રસ્તુત થઈ જવાનું। આપણે જેવા દુનિયાની સામે હોય, કોકને મળવા જઈએ સાધુ મહાત્માને, ત્યાં જઈને આપણે કંઈક અલગ બદલી જઈએ। આપણે ચાંદલો ન કરતા હોય ને ચાંદલો કરી લઈએ, ત્યાં જઈએ થોડીક વાર માટે કંઠી પહેરી લઈએ તો એ ફાયદાકારક નથી। અને આપણે આપણા મનમાં જે હોય, આપણે જેવા હોય એવું જ પ્રસ્તુત થવાનું, આપણા વિચારો ને બધું। ત્યાં જઈને આપણે કંઈક એને સારું લાગે એવા માટે આપણે સારું સારું બોલવા માંડીએ, પણ આપણે અલગથી અંદર કંઈક અલગ જ હોય તો એવા માટે સાધુ મહાત્મા વારે ક્યારેય છેતરપિંડી નહીં કરવાની। કોઈ મહાન પુરુષ હારે, મહાપુરુષ હારે, કેમ કે એને તો ખબર જ હોય કે સામેવાળો વ્યક્તિ કેવો છે, એના મનમાં કેવા વિચારો હાલે છે। એ ખોટા નહીં પડે, આપણે હામાં પડી જાવું। એવા માટે છેતરપિંડી આપણે જેવા હોય એવું જ પ્રસ્તુત થવાનું। મહાપુરુષ કે સંત મહાત્માઓની વાત નથી, બધાય માણસો હારે, બધાય મનુષ્ય સાથે એવું જ કરવાનું। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।